તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે દાહોદની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના ₹367.78 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા। દાહોદમાં આજે તારીખ 15 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા નવીન મામલતદાર કચેરીની સામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારના રોજ સવારે 10:30 કલાકે ₹367.78 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। આ અવસરે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયા, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી પીસી બરંડા તેમજ રમેશ કટારા, કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી। વિકાસ કામો લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ છે। દાહોદ જિલ્લો એવો કે લોકોને આવતા ડર લાગતો, પરંતુ 20 વર્ષના પરસેવા ગાળા પછી આજે દાહોદ જિલ્લો છે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતના નકશાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે। અને એનું જો કોઈને શ્રેય જતો હોય પહેલા તો એ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને જાય છે કે જેણે આ વિકાસનો પાયો નાખ્યો। અને એ પછી એ વિકાસને આગળ વધારવાની અંદર આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ કામ કરી રહ્યા છે। કદાચ યુવા પેઢીને વાતો વધારે સાંભળી હશે એટલે નસીબમાં નહીં થતો, પરંતુ આપણે સૌને કહું છું કે આવનારા દશકાની અંદર મને યાદ રાખજો, આપણે આ સિંગવડની ધરતી ઉપર ભેગા થયા છીએ। એક દશકાની અંદર દાહોદ છે સુરતની હરીફાઈ કરતું થઈ ગયું છે। દાહોદ જિલ્લાનો ઇતિહાસ, આ જિલ્લાની આઝાદી પામનાર શહીદોની શહીદી એળે ન જાય એના માટે આપણા મુખ્યમંત્રી સાહેબે ખૂબ મોટો સપોર્ટ આપણને કર્યો છે। દાહોદ જિલ્લાની કલેક્ટર કચેરી અને સિંગવડ તાલુકા સેવા સદન નું લોકાર્પણ કરવાના મંગલમય પ્રસંગે માન્ય સીએમ સાહેબનું સ્વાગત છે। 367 કરોડના કામો અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ચોથી વખત આપણા જિલ્લામાં જ્યારે આવી રહ્યા છે ત્યારે આપણું બધાનું ગૌરવ કે આપણી કાળજી, આપણું ધ્યાન, આપણી રજૂઆતો હંમેશા સાંભળીને રાજ્ય સરકારના બજેટની અંદર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દાહોદ જિલ્લાને અનેક સપનાઓ સિદ્ધ કરવાનું કામ કર્યું। મને આજે કહેતા ગૌરવ કે ખેતીના ટ્રેક્ટરોની અંદર પહેલીવાર 1 લાખની સહાય કરનાર મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી પીસી બરંડા, શ્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ રાઠોડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, એમના પિતાશ્રીના અમારા સૌના વડીલ મુરબ્બી સુમનભાઈ ભાભોર, મારા સાથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, મહેશભાઈ ભુડિયા, શ્રી બચુભાઈ ભાભોર, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી મહેન્દ્રસિંહ ભાભોર, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી શંકરભાઈ આમલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શેહરભાઈ ગઢિયા,